હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આઈ હોપ બધા સારા અને હેલ્ધી જઈશો. તો સવારમાં ઝરમર વરસાદ ચાલુ છે અને મેં વિચાર્યું કે હાલને આપણે વરસાદમાં પલ્લી જઈએ આજે. મને આજ ઈચ્છા છે કે વરસાદમાં નહીં નાખું. મેરી ઈચ્છા છે વરસાદમાં, બટ મમ્મી કહે છે કે વરસાદમાં નાહીશ ને તો શરદી થઈ જશે. મેં એમ કીધું મમ્મી આ કંઈ ઓલું નથી, આ મને કેવું ગરમી લાગતી, તો મેં કીધું હાલ ને મમ્મીને કહું વરસાદ. આનું કંઈ નક્કી નથી. જો કહીશ કેવું કે મારાથી તો કહેવાતું જ નથી કે મસ્ત વાતાવરણ છે, મસ્ત વરસાદ પડે. કેવું થાય, હું નાહવા આવું ને, જો સમજો સ્ટાર્ટિંગમાં વરસાદ એટલો ફૂલ થઈ જાય, પણ હું નાહવા જ્યારે આવું ને જરીક પલ્લી જાઉં એટલે વરસાદ બંધ થઈ જાય. જરીક પલ્લી જાય પછી હું આપણને મજા આવે, એકદમ કન્ટિન્યુઅસ વરસાદ ચાલુ હોય ને એકદમ પડતો હોય નાહવાની બહુ મજા. હમણાં હું તૈયાર થયો નાહવા હાટું અને બહાર નીકળ્યો છે, એવો નીકળ્યો ને તો એવો હાવ ધીમો પડી ગયો છે, હાવ ઝરમર છે. એવી રીતના જ કાલે મારે વાડીએ જવું હતું. મેં કીધું હાલ ને વાડીએ જઈએ, એમ તૈયાર થયો. સવારનો એવો તડકો વાત જ જતો, એટલો ગરમી લાગતી હતી. મેં કીધું હાલ ને આજ છત્રી લઈને જઈએ કે તડકાથી બચવા માટે. તો શું થયું ખબર, જેવો નીકળ્યો ને ઘરથી બહાર, મીન્સ કે અડધે પહોંચ્યો ને તો એવો ઘૂમરીને આવ્યો ને, આનું કંઈ સંભાવના જ નથી કે વરસાદ આવવાનો છે. તો એવો ઘૂમરીને આવ્યો ને મેં કીધું હવે આપણે વાડીએ નહીં ચાલે. પછી થોડી મજા આવે ગાઈસ. મારી પાસે કે આઈફોન છે તો પલ્લી વોટરપ્રૂફ ફોન નથી કે આઈફોન, મીન્સ કે પલ્લવ. આઈફોન જ્યારે આવી જશે ને પછી તું વરસાદમાં ગમે ત્યાં જતો રહેશે, ડુંગર ઉપર ને બધે. કેટલા ટાઈમથી હજુ ડુંગર ઉપર નથી ગયો ને તમને બધાને મારે વાડી બતાવી હતી, અને એટલા માટે તમને બધાને મારી વાડી બતાવી છે, કેવી અમારી વાડી છે. ઘણા બધાની કોમેન્ટ્સ આવી કે તમારી જમીન બતાવો, તમારી હસ્તી બતાવો. હસ્તી મીન્સ કે એ બધું આપણું હોય ને, ફેમિલી મીન્સ કે જગ્યા ને ઘર ને એવું બધું. તો તમને ઘર તો બધા બતાવ્યા જ છે અને હવે વાડી બતાવી છે. તો હાલો. અને સવારમાં મેં તમને ખબર 1-2 વ્લોગ પહેલાં કીધું હતું કે અમે કડી પત્તાનું તેલ બનાવીએ છીએ ઘરે, એકદમ દેશી ટાઈપથી. તો આજે બધું કડી પત્તાની ને બધી જે જડીબુટીઓ છે ને એ બધું લેવા જવાનું છે. તો હાલો આપણે જઈએ ને તમને બતાવું જડીબુટીઓ લેવાનું. અને સવારનો ઝરમર વરસાદ ચાલુ થાય, સમજો લે. તો સવારનો એવો વરસાદ ચાલુ હતો ને તો મેં કીધું હાલને આપણે ઘડીક નહીં નાખીએ. મમ્મી કે જો પાછો ઝરમર ચાલુ થઈ ગયું. તો હાલો આપણે જડીબુટીઓનું પહેલાં કામ પૂરું કરીએ. મમ્મી લાવી દઉં ને? આ તમને હાલો બતાવું અને કેવી રીતે અમે બનાવીએ એ બતાવ્યું કે તમને દેશી ઓઇલ મારી મમ્મી 1 મહિનાથી યુઝ કરે છે. એમને માથામાં ના હેરફોલ, ના ડેન્ડ્રફ, ના કંઈ, એકદમ ઘણા કાળા વાળ ને એકદમ ઘાટા વાળ થઈ ગયા. અને એથી બહુ અસરદાર છે. એ અમારા ગઢામાના સાસુની નુસ્ખા છે. એકદમ પેઢીથી હાલે એ નુસ્ખો. અને મારી મમ્મીએ ટ્રાય કર્યું એકવાર, તો ફર્સ્ટ ટાઈમ જ બહુ મસ્ત. અને બધા યુઝ કરે ઓલા આદિવાસી હેર ઓઇલ ને, એ બધા હેર ઓઇલ એનાથી કંઈ ના થાય. બટ આપણે જે ઘરે બનાવેલું તેલ હોય ને એ જ એક નંબર કે. હાલ આજે હું તોડી આવું બધી ઇન્ગ્રીડિયન્ટ્સ અને તમને બતાવું કે શું એમાં યુઝ થાય છે ને કેવી રીતે બને છે. તો કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ મેં એવી વાત સાંભળી છે કે બહુ વરસાદ પડવાનો હોય ને, બહુ ત્યારે જ ગાય મીન્સ ભાગે. મીન્સ જો કેટલી બધી ગાય અહીં ઊભી રહી ગઈ છે. મને તો એવું લાગે, એમ જો અહીં અમારો એક તો પાણી જાય છે અહીંથી, અને ગાયો બહુ બધી આજ ભેગી થઈ ગઈ. મને તો એવું લાગે તો બહુ વરસાદ આવવાનો છે. તો ગાયો આટલી બધી આવીને ઊભી રહી ગઈ. આ ક્યાંથી આવી કોને ખબર, પણ દોડતી આવી આમ સીધે રસ્તેથી, રાજુલા બાજુથી. તમને બધાને કીધું હતું મેં કેટલા દિવસ પહેલાં કે હું 2-3 દિવસ પછી મીન્સ કે અમારે વ્લોગ આવી જશે ઓલો કડી પત્તાના તેલવાળો. તો મારી મમ્મી નુસ્ખો યુઝ કરે. અમે ફ્રી નહોતા કેમ કે અમારે બહુ બધું કામ હતું. અમારે પાણી ઢોળ હતું, 12મું ચાલુ હતું, એટલું બધું કામ હતું ને તમે તેલ બનાવતા જ નહોતા. તો મમ્મી 3-4 દિવસથી તેલ નહોતું નાખ્યું કેમ કે પૂરું થઈ ગયું હતું ને એટલા માટે, અને બનાવવાનો ટાઈમ નહોતો. તો આજે અમે ફ્રી છીએ તો મેં કીધું હાલો મમ્મી આપણે તેલ બનાવી નાખીએ. એમાં હું ઘણું બધું કામ કરો. તો જો આ કડી પત્તા છે, કડી પત્તાને સારા પત્તા તોડી લઈશ કેમ કે જો આ ઉપર વેલા હતા ને એના લીધે હિસાબથી આ બધું એના ઉપર આવી ગયું છે. હવે આઈ થિંક સાફ થઈ ગયું છે. હવે સાપ તોડાઈ જેવો છે. આ જો કેટલો મસ્તીનો આની સુગંધ ગાય, શું સુગંધ આવે વાત જ તમે જોવા દો. કેટલી મસ્તીની અમે તો જો અમારા ઘરે લીમડો છે, આમ રહ્યો જો સામે, બટ ત્યાંથી નથી લાવતા કેમ કે આની સુગંધ બહુ મસ્ત. અમારા મંજુ દાદીએ એટલી મસ્ત લીમડી સોંપી છે ને એનો સુગંધ એટલી મસ્ત સુગંધ આવે તમે વાત જ જવા દો. અને આનું ઓ માય ગોડ ગાઈસ, જો હું રહી ગયો થોડોક જ, તો ગાઈસ સમજો હું થોડોક રહી ગયો. બાપ રે, સમજો એમાં મધ જો થોડોક રહી ગયો, સમજો ગાઈસ. મને ખબર નહીં, અને મધ જો
તો છે ને ગાઈસ આજે આપણે માંડી વાળવી, કેમ કે આપણે હવે ફૂલ જ નથી તોડવા અને કડી પત્તા નથી લેવા, કેમ કે કડી પત્તામાં તો બહુ બધી માખ્યું છે અને મને બહુ બીક લાગે ભમરી. તને ફૂલ તોડવા જવું છે પણ ત્યાં જો નીચે છે. હું એવામાં કોઈ દી વિશ્વાસ કરીને એવામાં પગ કોઈ દી ના મૂકું. આપણે હવે નથી જોતા ફૂલ તો નથી જોતા. ફૂલ તો તોડવા પડશે ને કે મમ્મી ખીજાવાના છે. ફૂલ એ નથી તોડવા ને કડી પત્તા નથી તોડવા. આપણે આજ નદી બંધ રાખવી અને જવા દેવી. આપણે નથી તોડવા ફૂલ. મને જો ભાઈ એક સ્નેક એરુથી અને મને ભમરીથી બહુ એટલે બહુ બીક લાગે. હાલ આપણે ફટાફટ કૂદી જવી. મને બહુ બીક લાગે ભમરી કે બોલ, મને ખબર જ નથી કે ભમર્યું છે એમાં. બોલ મારી તો નજર ગઈ ભમરી ઉડીને. મેં કીધું ભમરી મધ વગરની ના ઉડે, તો મેં કીધું આ હશે જ તે એટલે જ ઉડ્યું. ભાગો હવે ભાગવું જ પડશે અહીંથી. આ છે ને એના મેં આવા લાલ કલરના આવડા બી સોંપ્યા હતા. મને શું લાગ્યું કે ચંદન છે, ચંદન, પણ આ ચંદન નથી, આ બીજું કંઈક જ નીકળ્યું. આ ફ્લાવર છે, અમારા ઘરે છે. આને ઉખાડીને મારા ઘરે લઈ જવું છે. નકર દાદા પાસેથી બીના બિયા લઈ લો, નકર ઉખાડી લેવા દે ને ભાઈ તું. આને ઘરે જઈને લગાવી દઈશ. હું એને ડાયરેક્ટ સોંપી દઉં, કેમ કે તોય થઈ જાય. જો ફ્લાવર વાળું લઈ જાઉં તું યાર. હાલો આપણે આને જ લગાવી દઈએ. તો ગાઈસ આજ સવારે મેં ચોખા બધા દાણા નાખ્યા હતા ને, તો જો કેટલા બધા ચકલામ જો તો ખરી. એક સાથે આખું ચકલાઓનું પરિવાર એ જો બધા વહી ગયા. આમ જો બધા વહી ગયા. સમજો એ અમારી જમરૂકડી ઉપર જઈને બેસી ગયા બધા. તો ગાઈસ બપોરે બન્યો તો ભીંડો અને મેં તો જો કેવું કે હું તમને ખબર જ છે કે છાશવાળો ભીંડો નથી ખાતો. તો છાશવાળો પણ આજે મેં ખાઈ લીધો, કેમ કે મમ્મીએ કેટલું ફોર્સ કર્યું અને મારા બધા ફેમિલી મેમ્બર્સ કે છાશવાળો ખા, છાશવાળો ખા, ટ્રાય કર. અને તમે કીધું આજ ટ્રાય કર્યો ને. હવે કેવું કે મને અમુક વાર કેવું કે કામ ઘણું બધું બીજું બધું કામ પડ્યું એ નહીં, બટ અમુક વાર એવું થાય ને કે મારે કે એક કામ કરવું છે. તો મને અમુક વાર કેવું થાય કે એમ ઘૂરી ચડી જાય કે મારે આ જ કામ કરવું છે. તો મને આજે એટલી ઈચ્છા થઈ છે ને કે ભીંડો તોડવાની. હાલો આપણે ભીંડો તોડી. જો મેં આટલું વસ્ત્ર એના બધા લઈ લીધા છે. જો સવારમાં તો ભીંડો ઉતાર્યો હતો, પણ આ રહી ગયો, એક આ રહી ગયો, પછી કેટલો બધો આમ રહી ગયો, આ રહી ગયો ભાઈ. અને આ કેવું કે રહી જાય એવું રહી જાય. આપણી નજર આંખ્યું માણસ છીએ તો ભૂલ તો થાય જ ને. જો આ રહી ગયો તો આપણે રહી ગયો છે. તો હાલે આપણે ફટાફટ ભીંડો તોડી લઈએ. તો છે ને આજ બ્લોગિંગ કરે છે રાજભાઈ. અને રાજભાઈ જો આટલી આપણો ભીંડો બહુ થઈ ગયો કા. હા હું ખાલી શોખ માટે ગયો તો. રાજ કે તું શોખ માટે હું જા. અને એને કીધું કે આપણે ભીંડાને હું ખાવો, કે રાજને તો ભાવતો જ નથી ભીંડો. તો કે તું ખોટે મને શું કામ હેરાન કરીશ. મેં કીધું એને અંદર નથી આવું. મેં કીધું હાલ અંદરમાં રહે. કે હું અંદર નહીં આવું. મેં કીધું એ કે હું અંદર નહીં આવું, મને ચટપટે. મેં કીધું મારે તો હવે નાવાનું છે. હું દિવસમાં 4 વાર નાતો હતો. તમને બધા 3-4 વાર મીન્સ કે દિવસમાં 9 જ છું. તો રાજભાઈ શું કહે છે ખબર છે કે આટલો ભીંડો બહુ થઈ ગયો, હવે હાલ બસ કર. ગાઈસ તમને અમને એક વાત કહું કે આ થોડુંક વધારે ફાડે છે. એમ કહે છે મને હાર્ટ એટેક આવી જશે ભાઈ, આટલું બધું તું નાશ. એક દિવસમાં 4 વાર મને ભાઈ હાર્ટ એટેક આવી જશે, એટલે થોડીક ઓછા મારવાના. મને હાર્ટ એટેક આવી જશે. તો 4 વાર નથી નાતો હું ઘરે આવું છું, જે મને ખબર હોય. હા તો તને ઘરે નથી હોતો એટલે જ કહું છું. તું ઘરે હોય છે. હાર્ટ એટેક આવી જશે. બસ બસ હાલો. જો આટલો હજુ ઉતાર્યો છે અને થોડોક 2-4 સિંગું જ ઉતાર્યું.
મને અમુક વાર કેવું થઈ જાય ગાઈસ ખબર કે જે ચાકુની જે ધાર હોય ને ચાકુની ધાર સમજો કે આ બાજુની ધાર હોય તો હું આ બાજુથી કટ કરું ને આ બાજુથી અમુક વાર કેવું મને હાથમાં વાગી જાય સમજો કે ચાકુની ધાર છે આ બાજુ તો કેવું કે આ બાજુથી આમ કટ આ બાજુથી આમ કેવું કે સમજો આપણે આમ કટ મારી તો મારે કેવું કે ચાકુની ધાર આ બાજુ રહી જાય અમુક વાર તો મને દેખાય નહીં આ બાજુ આમ કરો છો ને તો ભીની થાય ને મને આ કટ થઈ જાય અમુક વાર બધાને એવું થતું હતું તો છે ને આટલો બહુ થઈ ગયો આજનો મારો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર ને ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ